હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા દિવસથી મારી વિડીયો આવતી નહોતી કારણ કે ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને રિનોવેશનનું કામ હવે આખરી તબક્કામાં આવી રહ્યું છે। તો આજથી જ મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે। તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ રીંગણના ભરતાની રેસીપી બનાવીશું। તો ચાલો મારી સાથે બનાવવાની શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો, રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। રેસીપી બનાવવા માટે મેં અહીં લીધું છે મોટું રીંગણ। એને આપણે વચ્ચે કટ લગાવીશું આ રીતે। અને અંદર લસણની કળી મૂકીશું। હવે આપણે રીંગણ ઉપર તેલ લગાડી લઈશું। આ રીતે આપણે આખા રીંગણ ઉપર તેલ લગાવી લેવાનું છે। હવે ગેસ ઓન કરીશું અને રીંગણને આપણે શેકવા મૂકીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે રીંગણને શેકાવા દઈશું। રીંગણને શેકાતા આશરે 5 થી 7 મિનિટ જેવું થયું છે। આ રીતે આપણું આખું રીંગણ શેકાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ ઉપર રીંગણને ઠંડુ થવા દઈશું। રીંગણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને હવે એની છાલ ઉતારી લઈશું। રીંગણને શેકાતા આશરે 5 થી 7 મિનિટ જેવું થાય છે। ઠંડુ થઈ જાય પછી આવી રીતે ઇઝીલી છાલ એની ઉતરી જાય છે। હવે આપણે રીંગણને કટ કરી લઈશું। હવે રીંગણને આપણે આ રીતે સ્મેશ કરી લઈશું। ગેસ ઓન કરીશું। તેલ એડ કરીશું। આશરે 4 થી 5 ચમચી તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ મેં એક લીલું મરચું લીધું છે એ એડ કરીશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે એ એડ કરીશું। અને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખીશું અને ડુંગળીને ગુલાબી થવા દઈશું। ડુંગળી આછી ગુલાબી રંગની થઈ ગઈ છે। હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે એને ઝીણું સમારી લીધું છે એડ કરીશું। હવે ડુંગળી અને ટામેટાને આપણે સારી રીતે સાતળી લઈશું। અને ટામેટાને સતળાતા 5 થી 7 મિનિટ થઈ છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। અહીં 1 ચમચી મેં લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। હવે મિક્સ કરી લઈશું।
મસાલા એડ કર્યા પછી પણ આપણે ડુંગળી અને ટામેટાને 2 થી 3 મિનિટ સાતળી લઈશું, એમાંથી તેલ છૂટું પડી જાય છે ત્યાં સુધી. હવે આપણે રીંગણ ઉમેરીશું, મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને મિક્સ કરીશું. લીલું લસણ એડ કર્યા પછી આપણે રીંગણના ભરતાને 2 થી 3 મિનિટ સાતળી લઈશું. ત્યારબાદ મેં અહીં લીલી ડુંગળી લીધી છે એ એડ કરીશું. લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરવાથી રીંગણના ભરતાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે રીંગણના ભરતાને આપણે એકદમ મિક્સ કરી લઈશું, એમાંથી તેલ છૂટું પડી જાય છે ત્યાં સુધી. હવે ઢાંકીને 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું. ગેસની આંચ આપણે ડીમ કરી દઈશું. રીંગણને ચડતા આશરે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈશું. શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. રીંગણનું ભરતું બનીને તૈયાર છે. આપણે એક વઘાર્યું લઈશું, એમાં અડધી ચમચી ઘી એડ કરીશું. ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે 5 થી 7 લસણની કળી એડ કરીશું. અને થવા દઈશું. લસણની કળીને આપણે બ્રાઉન રંગની કરવાની છે. આ રીતે આપણે લસણની કળીને સાતળી લેવાની છે અને હવે આને આપણે રીંગણના ભરતામાં એડ કરવાની છે. આ પ્રોસેસ કરવાથી રીંગણના ભરતાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને મિક્સ કરી લઈશું. તો રીંગણનું ભરતું બનીને તૈયાર છે. તો મિત્રો, મેં આ રીંગણના ભરતાને બાજરીના ઘીવાળા રોટલા અને ગોળ સાથે સર્વ કર્યો છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું આપણે એક આવા નવા જ વિડીયો સાથે. બાય બાય.